ઘનશ્યામ મહારાજને જય. ભક્તો, આજે આપણે વચનામૃતની કથા સાંભળવાની છે. ગઢડા પ્રથમનું 27મું વચનામૃત. સંવંત 1876ના પોષ સુધી બારસની દ્વાદશીને દિવસે શ્રીજી મહારાજ દિવસ ઉગ્યા પહેલાં શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં પરમહંસની જગ્યાને વિશે પધાર્યા હતા ને માથે ધોળો ફેટો બાંધ્યો હતો અને ધોળો ચોફાળ ઓઢ્યો હતો અને ખેસ પહેર્યો હતો ને ઓટા ઉપર આથમણું મુખારવિંદ રાખીને બિરાજમાન હતા. તે પોતાના મુખારવિંદની આગળ પરમહંસની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ અર્ધ ઘડી સુધી તો પોતાની નાસિકાના અગ્ર સામું જોઈ રહ્યા અને પછી બોલ્યા, જે પરમેશ્વરને ભજવાની તો સર્વને ઈચ્છા છે, પણ સમજણમાં ફેર રહે છે. માટે જેની આવી સમજણ હોય તેના હૃદયમાં ભગવાન સર્વે પ્રકારે નિવાસ કરીને રહે છે. તેની વિગત જે અમે એમ સમજતો હોય, જે આ પૃથ્વી જેની રાખે સ્થિર રહેશે ને ડોલે છે, તથા આ તારામંડળ જેનું રાખ્યું અધર રહે છે, તથા જેના વરસાવ્યા મેઘ વરસે છે, તથા જેની આજ્ઞાએ કરીને સૂર્યચંદ્ર ઉદય અસ્તપણાને પામે છે, તથા ચંદ્રમાની કળા વધે ઘટે છે, તથા પાળ વિનાનો સમુદ્ર જેની મર્યાદામાં રહે છે, તથા જળના બિંદુમાંથી મનુષ્ય ઉત્પન્ન થાય છે, અને તેને હાથ પગ નાક કાન એ આદિક 10 ઇન્દ્રિયો થઈ આવે છે. તથા આકાશને વિશે અધર જળ રાખી મૂક્યો છે અને તેમાં ગાજવી થાય છે. એવા અનંત આશ્ચર્ય છે. તે સર્વે મને મળ્યા એવા જે ભગવાન તેના જ કર્યા થાય છે એમ સમજે, પણ પ્રગટ પ્રમાણ જે ભગવાન તે વિના બીજો કોઈ એ આશ્ચર્યનું કરનારો છે એમ માને નહીં. અને પૂર્વે જે અનંત પ્રકારના આશ્ચર્ય થઈ ગયા છે, તથા હમણાં જે થાય છે, તથા આગળ થશે, તે સર્વે મને મળ્યા એવા પ્રત્યક્ષ ભગવાન તે વતે જ થાય છે એમ સમજે. અને વળી પોતે એમ જ સમજતો હોય, જે ચાય કોઈ મારી ઉપર ઘોડિયું નાખો, ચાય કોઈ ગમે તેવું અપમાન કરો, ચાહે કોઈ હાથીએ બેસાડો, ચાહે કોઈ નાક કાન કાપીને ગધેડે બેસાડો, તેમાં મારે સમભાવ છે. તથા જેને રૂપવાન એવી યૌવન સ્ત્રી તથા કુરૂપવાન સ્ત્રી અથવા વૃદ્ધ સ્ત્રી તેને વિશે તુલ્ય ભાવ રહે છે, તથા સુવર્ણનો ઢગલો હોય તથા પથ્થરનો ઢગલો હોય, તે બેયને જે તુલ્ય જાણે છે, એવી જાતના જ્ઞાન ભક્તિ વૈરાગ્યાદિક જે અનંત શુભ ગુણ તેણે યુક્ત જે ભક્ત હોય તેના હૃદયમાં ભગવાન નિવાસ કરે છે. પછી તે ભક્ત જે તે ભગવાનને પ્રતાપે કરીને અનંત પ્રકારના ઐશ્વર્યને પામે છે અને અનંત જીવના ઉદ્ધારને કરે છે. અને એવી સામર્થ્યે યુક્ત થકો પણ અન્ય જીવના માન અપમાનને સહન કરે છે. એ પણ મોટી સામર્થ્ય છે. કા જે સમર્થ થકા જરણા કરવી તે કોઈથી થાય નહીં. એવી રીતે જરણા કરે તેને અતિ મોટા જાણવા. અને તે સમર્થ તો કેવો જે એના નેત્રમાં ભગવાન જોનારા છે. તે માટે બ્રહ્માંડમાં જેટલા જીવ પ્રાણી છે તેના નેત્રને પ્રકાશ કરવાની સમર્થ થાય છે. અને તેના પગમાં ચાલનારા ભગવાન છે. તે માટે બ્રહ્માંડમાં સર્વે જીવના પગને વિશે ચાલવાની શક્તિને પોષણ કરનારને તે સમર્થ થાય છે. એમ એ સંતની સર્વે ઇન્દ્રિયોમાં ભગવાન રહ્યા છે. તે માટે એ સંત તો બ્રહ્માંડમાં સર્વે જીવોના ઇન્દ્રિયોને પ્રકાશ કરવાને સમર્થ થયા છે. માટે એ સંત તો સર્વ જગતના આધારરૂપ છે. તે
તુચ્છ જીવનું અપમાન સહે તે એમની એ અતિશય મોટપ છે, અને એવી રીતની ક્ષમાવાળા છે તે જ અતિ મોટા છે. અને જે આંખો કાઢીને પોતાથી ગરીબ હોય તેને બીવરાવે છે, ને મનમાં જાણે છે હું મોટો થયો છું, પણ એ મોટો નથી, અથવા સિદ્ધાઈ દેખાડીને લોકોને ડરાવે છે. એવા જે જગતમાં જીવ છે તે ભગવાનના ભક્ત નથી, એ તો માયાના જીવ છે અને યમપુરીના અધિકારી છે. અને એવાની જે મોટપ છે તે સંસારના માર્ગમાં છે. જેમ સંસારમાં જેને ઘોડું ચડવા ન હોય, તેથી તેને ઘોડું હોય તે મોટો, અને એક ઘોડું જેને હોય તેથી તેને 5 ઘોડા હોય તે મોટો. એમ જેમ જેમ અધિક સંપત્તિ હોય તેમ સંસાર વ્યવહારમાં અતિ મોટો કહેવાય, પણ પરમેશ્વર ભજ્યામાં એ મોટો નથી. અને જેની મતિ એવી હોય જે આ સ્ત્રીઓ અતિશય રૂપવાન છે, અને આ વસ્ત્ર તો અતિશય સારું છે, અને આ મેળી તો ઘણી સારી છે, અને આ તુંબડું તો અતિશય સારું છે, અને આ પાત્ર તો અતિશય સારું છે. એવી રીતના જે ગૃહસ્થ તથા ભેખધારી છે તે સર્વે તુચ્છ બુદ્ધિવાળા છે. ત્યારે તમે કહેશો જે એનું કલ્યાણ થશે કે નહીં થાય, તો કલ્યાણ તો પામર જેવો સત્સંગમાં હોય તેનું એ થાય છે, પણ મોરે કહી એવી જે સાધુતા તે એમાં કોઈ દાડે આવતી નથી, તથા પૂર્વે કહ્યા એવા જે સંત તેના જે ગુણ તે પણ એવામાં આવતા નથી. કા જે એ પાત્ર થયો નથી. એમ વાર્તા કરીને જય સચ્ચિદાનંદ કહીને શ્રીજી મહારાજ દાદા ખાચરના દરબારમાં પોતાને ઉતારે પધાર્યા. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. તો ભક્તો, અત્યારે મારી વાણીને અહીંયા વિરામ આપું છું. આગળની કથા આપણે આવતા વિડીયોમાં કરશું. ત્યાં લગીને મને રજા આપો. બધા જ હરે ભક્તોને હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ.